એવરીવન, વેલકમ ટુ અવર ચેનલ. તમે પાતરા તો ઘણા ખાતા હશે, પણ બેસનના પાતરા ખાઈ ખાઈને જો કંટાળી ગયા હોય તો આજે આપણે બનાવીશું સુરતની આન, સુરતની શાન એવા ચોળાની દાળના પાતરા, જે એકદમ ગ્રીન અને ફ્લફી થશે. તો તેના માટે મેં 250 ગ્રામ ચોળાની દાળ લીધી છે. તેને મેં ઓવરનાઇટ પલાળી દીધી છે. હવે એ ઓવરનાઇટ પલાળેલી દાળને આપણે વાટી દઈશું. વાટીને ચોળાની દાળને કઠોળમાં ખાલી કરીને આ રીતે ફીણી લઈશું. એને એકદમ ફ્લફી થાય અને ફીણતા એકદમ એનો કલર ચેન્જ થઈ જાય અને વ્હાઈટ થાય ત્યાં સુધી આપણે ફીણશું. પછી તેમાં હિંગ, મીઠું, મરચું નાખી દઈશું અને થોડું આદું નાખી દઈશું. ફક્ત ઓછી સામગ્રીથી બનતા એવા ચોળાની દાળ અને અળવીના પાન આપણે દાળના પાતરા. જુઓ, દાળ ફીણાય છે ને, દાળ ફીણતા એકદમ હલકી થઈ જશે. આ દાળમાં થોડું મરચું બહાર પડતું જ નાખવું પડે છે, કારણ કે બફાય એટલે પાણીમાં થોડું મરચું જતું રહે એટલે પાતરા એકદમ ફીકા થઈ જાય છે. જુઓ, તમને આ પાતરાની રીત ગમે તો તમે અમારી ચેનલને સેવ કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ પણ કરજો. અમને તમારા સપોર્ટની જરૂર છે, તો તમે અમને આટલો સપોર્ટ તો કરશો ને અમારા ફ્રેન્ડ્સો. હવે 10-12 અળવીના પાન લેવાના ને એની નસો કાઢી નાખીને મેં ધોઈને તૈયાર રાખ્યા છે. હવે જે ધોઈને સૂકેલા પાન છે, તો જે નસ બાજુનો ભાગ છે તેની પર આ રીતે દાળ ચોપડી દેવી. એક પાતળું પાન, એક ચત્તું અને એક ઊંધું મૂકીને પાતરાને આ રીતે ચોપડવા. એને ચોપડીને એના સરસ રીતે રોલ વાળી દેવા. રોલ એના ઘણા ટાઈટ નથી વાળવાના. જુઓ, આ રીતે પાતરા ચોપડવા. આ રીતે પાતરા ચોપડીને તેના રોલ વાળી દેવા. જુઓ, તમને મારો રોલ દેખાતો હશે વિડીયોમાં. મેં ઘણા ટાઈટ નથી વાળ્યો, કારણ કે આ રોલને થોડોક પૂલો વાળવાથી દાળને ફૂલવાની સ્પેસ મળી રહે છે ને પાતરા ગ્રીન દેખાય એવા. જો, હું તમને હવે બીજું પણ પાતરા ચોપડીને બતાવી દઉં. જુઓ, અને પાતરા ચોપડતા પણ દાળ ફીણતા જ જવી, તો જ પાતરા સરસ ફ્લફી અને એકદમ ટેસ્ટી થશે. અને આ પાતરા પ્રોટીનયુક્ત હોય છે, જે ખાવાની ઘણી મજા પડે છે. જો, એક પાન ચત્તું અને એક પાન ઊંધું, આ રીતે મેં પાતરા ચોપડી દીધા છે. આ રીતે કરીને આપણે બધા પાતરા ચોપડી દઈશું. હવે બીજી બાજુ વરાળિયાવાળું સ્ટીમ જે કુકર હોય તેને પાણી મૂકી અને પ્રી-હીટ થવા દેવું. પાણી ગરમ થાય એટલે બધા પાતરા તેમાં મૂકી દેવા અને સરસ રીતે સ્ટીમ કરવા. આ સ્ટીમ થાય ત્યારે તેમાં એક વાડકીમાં ગરમ પાણી, થોડો બેકિંગ સોડા અને 1 ચમચી તેલ નાખીને પાતરા ઉપર રેડી દેવું, જેથી પાતરા એકદમ સરસ ગ્રીન અને ચડી જાય એવા થશે. અને આ પાતરાને લીંબુ, કાંદા અને અથાણું સાથે ખાવાની મજા જ કઈ હોય છે. જુઓ, છે ને ટેમ્પટિંગ એવા. આવજો, બાય.